જિલ્લામાં ભાવનગર સોમનાથ હાઈવે છે તેનું લોકાર્પણ થતાં પહેલાં જ તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। તેની પરિસ્થિતિ બિસ્માર થઈ ગઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નેશનલ હાઈવે પર તિરાડો પડી ગઈ છે। રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર નજીક આ રોડ પર અનેક જગ્યાએ રોડ ફાટી જવાની અને મોટી મોટી તિરાડો પડી જવાની વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકાર્પણ થાય તે પહેલાં જ રાજુલાના ચાર નાળા નજીક આવેલ બ્રિજ પર બંને સાઈડમાં રોડ ફાટી ગયો છે, જેને કારણે વાહન ચાલકોમાં રોષ છે। તે એક સાઈડ બ્રિજ બેસી જવાની ઘટનાથી વાહન ચાલકોમાં આક્રોશ છે। વાહન ચાલકોનો રોડ પરથી પસાર થતા સમયે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે, તો રોડને વહેલી તકે રિપેર કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે। हाँ, जे आ सोमनाथ नेशनल हाईवे कहेवामां आवे छे के ज्यांथी अहींया मोटा मोटी कंपनीओ छे एना वाहनो पण पसार थता होय छे, जे के सिंटेक्स छे, पीपाओ छे, पछी आम कोडीनार छे, मोटा मोटा वाहनो पसार थता होय छे। हजी जो तो हाईवे नुं लोकार्पण नथी थयुं ता ए पहेला ज बेरिकेड लगाववामां आवेला छे के जेथी करीने डायवर्जन करवुं होय तो बहु मुश्केल पड़े एम छे।